દરિયા જેવી કથા ભગવાનની એને સાંભળવા માટે શંકર ભગવાન ઘડા પાસે ગયા. એ શામાંથી જન્મ્યા છે? ઘડામાંથી. ઋષિએ સ્વાગત કર્યું, ભગવાન ભોળાનાથની પૂજા કરી, ભવાનીને પણ પગે લાગ્યા. ભવાનીને જ્યારે હાથ જોડ્યા ત્યારે સતીને મનમાં એમ થયું કે હું તો કથા સાંભળવા આવી છું, નાથ પાછો મને પગે લાગે તો આ શું કથા સંભળાવશે. અને એક ઘડામાંથી જન્મેલો એ મને શું કથા કહેશે, આવો એને વિચાર થયો. બોલ્યા નથી. એક સાધુનો અપરાધ કર્યો. આપણને એમ થાય બોલવી તો જ અપરાધ થાય, ખોટી વાત છે. ખાલી મનમાં સંકલ્પ કરે અપરાધ થાય, કારણ કે કથા કરવામાં કાંઈ કુળ કે નાતો કે એવું કશું હોય નહીં. ભગવાને જેને કળા આપી હોય એ પરમાત્માની કથા સાંભળે. કારણ કે કાગભૂષણડી મુનિ હતા ને, તો એને પણ અપરાધ થયેલો અને કાગડાનું શરીર મળ્યું અને પોતે કથા કરતા તો ગરુડજી પક્ષીઓના રાજા કહેવાય. કાગડો તો સામાન્ય પક્ષી કહેવાય, અને છતાંય ગરુડ એની પાસે જઈ અને કથા સાંભળતા. કાગભૂષણજી ઊંચા આસને બેઠા હોય ને ગરુડજી નીચા આસને બેઠા હોય. અરે મત્સ્યગંધા એની કુખે સ્વયં ભગવાન વ્યાસ નારાયણનો અવતાર થયો, જેણે 18 પુરાણો રચ્યા. પણ છતાંય સતીને શંકા થઈ છે. કથા પૂરી થઈ એટલે ભગવાન દક્ષકુમારીને સાથે લઈ અને વિદાય થયા. ગોસ્વામી તુલસીદાસજીની પતિવ્રતાની રામ ભક્તિ તમે જોવો. જ્યારે આવ્યા ત્યારે એવું કીધું કે સંગ સતી જગજનની ભવાની, પણ રામ કથામાં શંકા કરી એટલે જતી વખતે એવું બોલ્યા કે ભગવાન ભોળાનાથ ગયા ને એની ભેગા દક્ષકુમારી ગયા. ખ્યાલ આવે છે? આ ગોસ્વામી તુલસીદાસજીની ગણતરી છે, કારણ કે એક સંતની સરળતાનો એણે અનાદર કર્યો. અને હે મુનિવર, એ જ વખતે કુંભજ ઋષિના આશ્રમ, તમારે બેહેસ મગજમાં થોડું ઘણું, અગસ્ત્યના આશ્રમેથી કથા સાંભળી શિવ અને ભવાની પાછા કૈલાસ તરફ જ્યારે જાય છે એ સમયે ત્રેતાયુગ હતો. અને એ ત્રેતાયુગમાં ભૂમિનો ભાર ઉતારવા માટે ભગવાન રઘુનાથજી આ ભૂમંડળ ઉપર જ હતા. તો તમને થાય કે ભગવાન હતા અને પછી કથા, તો કથા તમને પહેલાં કીધું કે વાલ્મીકીએ પહેલાં આખો ગ્રંથ બનાવેલો છે. તો ભગવાન આ ધરતી ઉપર વિચરે છે ને એ સમય કયો હતો? તો કે પિતા બચન તજી રાજુ ઉદાસી, દંડક વન બિચરત અવિનાશી. પિતાનું વચન પાળવા માટે ભગવાન વનની અંદર વિચરે છે. રઘુવંશની અંદર પ્રગટ થયેલા પરમાત્મા જ્યારે રાવણ જેવા અસુરોને મારવા માટે માં સીતાજીને નિમિત્ત બનાવે છે. એટલે સીતાજીને રાવણ આવી અને લંકા લઈ જાય છે. એ બે વચ્ચે ચર્ચા થઈ છે, પછી જ લઈ ગયા, કોઈ અજાણતા ઉપાડી ગયો નથી. અને એ વખતે ભગવાન અને લક્ષ્મણજી બે જ હોય છે. અને જ્યારે આ શિવ ભવાની કથા સાંભળીને આવ્યા ત્યારે બરોબર એ સમય કે સીતાજી મળ્યા નહીં, એટલે નારદજીનો શાપ હતો ભગવાનને પહેલાં કે મને જેવી રીતે તમે સ્ત્રીના વિયોગમાં રજળાયો ને એમ તમારે રોવું પડશે, જંગલમાં બધે ફરવું પડશે. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં. એટલે એ શાપને ભગવાને સ્વીકારેલો અને વનની અંદર ફરે છે. આંખમાંથી આંસુડા પડે, મસ્તકનો જટા મુકુટ છે એ ઢીલો થઈ ગયો છે, ધનુષ બાણ પણ બહુ બરોબર ઠેકાણે રહ્યા નથી. અને વારંવાર હે સીતે એવી રીતે બોલે. ઝાડ હોય, પાડ હોય, વૃક્ષ હોય, વેલી હોય, એને પૂછે કે તમે ક્યાંય જાનકીને જોયા? તો મને તમે જલ્દી બતાવો. ઉગતા પંખીડાને પૂછે કે તમે ક્યાંય જાનકીજીને જોયા? તો મને જલ્દી એના સમાચાર આપો. હવે આ ખેલ જ્યારે ચાલુ થયો ને ત્યારે મહાજ્ઞાની એવા લક્ષ્મણજી તો પાછળ જ રહી ગયા કે આપણે આમાં કાંઈ પડવું, મોટાની વાત મોટી હોય, નકામી ઉપાધિ ઊભી થાય. એટલે આગળ ભગવાન રામજીને એનાથી ઘણાય પાછળ લક્ષ્મણજી ભગવાનનું નામ જપતા જપતા ચાલ્યા જાય છે. અને એ જ વખતે શિવ અને ભવાની એણે દૂરથી આવતા ભગવાન રઘુનાથજીને જોયા. શંકર ભગવાન તો ઓળખી ગયા. એટલે શંકર ભગવાન તો એકદમ ખુશ થઈ ગયા અને ભવાનીને કહે છે કે દેવી આપણે બહુ ભાગ્યશાળી. કેમ?
તો કે જેની કથા સાંભળીને આવ્યા ને એના આપણને આજ પ્રત્યક્ષ દર્શન થયા. ભવાની કે છે કે એ કોણ? તો કે આ સામે ચાલ્યા આવે ને એ મારા ઈષ્ટદેવ ભગવાન રામ છે. આટલું બોલતા બોલતા તો થોડાક ભગવાન નજીક આવી ગયા એટલે ભગવાન ભોળાનાથે બે હાથ જોડીને વંદન કર્યું, મસ્તક નમાવ્યું. એટલે ભગવાન રઘુનાથજીએ પણ સામે હાથ જોડ્યા. પણ ભવાની તો ભગવાનની સામે સામે જોઈ રહ્યા અને ભવાનીને શંકા થાય એટલે શિવજી પગે લાગ્યા. રામે જરાક નમસ્કાર કર્યા પણ કોઈ વાત એની સાથે નહીં કરતા ચારે બાજુ દોડવા માંડ્યા. ઝાડવાને બાદ ભરીને પૂછે જાનકી ક્યાં? પાર્વતી તો ઊભા ઊભા જોયા જ કરે. મનમાં વિચારે છે કે એક સામાન્ય પુરુષ હોય ને તોય આવું ગાંડ પણ તો ન જ કરે. અને આને દુનિયા આખી ભોળાનાથ કંઈ અમથી થોડી કહેતી હોય. આ કેટલા ભોળા છે. એ એમ કે છે કે આ મારા ઈષ્ટદેવ છે, આ રામ છે, તો આ વાત કાંઈ મને મનાય એવી નથી. અને ભગવાન રામના દર્શન થતાં ભોળાનાથના 33 કરોડ રૂવાડા બેઠા થઈ ગયા. એને તો ભાવ સમાધિ લાગી ગઈ. પણ સતી કાંઈ પગે લાગ્યા નહીં, કાના પગે લગાય નહીં. ભગવાન તો પછી ત્યાંથી આગળ નીકળી ગયા. ભોળાનાથ થોડી વારે ભાવ સમાધિમાંથી જાગીને કહે છે કે દેવી આપણા ઈષ્ટદેવ હતા તો તમે એને પગે લાગ્યા? ત્યારે ભવાની કહે છે કે તમે ભોળા છો, હું થોડી ભોળી છું. હું તો દક્ષ પ્રજાપતિ બહુ હોશિયાર નહીં એની હું દીકરી છું. માટે એમ કંઈ હું પગે લાગ્યું નહીં, મને કંઈ એમાં બહુ ભગવાન જેવું લાગ્યું નહીં. એટલે ભગવાન ભોળાનાથને એમ થયું કે હવે આને કેવી રીતે સમજાવવા. ભોળાનાથ કહે છે કે દેવી ભગવાનના મનુષ્ય ચરિત્રની અંદર ક્યારેય પણ શંકા ન કરાય. અને તમે સમજો કે જે આ દુનિયાનું એક કોઈ પણ તત્વ કહેવાય છે મુનિ ધીર જોગી સિદ્ધ સંતત વિમલ મન જે ધ્યાવહી કહે ને તે નિગમ પુરાણ આગમ જાસુ કીર્તિ ગાવહી સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાય પતિ માયાધની અવતરે હું અપને ભગત હિજ નિજ તંત્ર નિતર રઘુકુલ મને. દેવી જેને નેતિ કહેતા વેદો છે, નિગમ એ પણ નેતિ નેતિ કહે છે. જેના માટે મોટા મોટા રાજા મહારાજાઓ રાજપાટને છોડીને જંગલમાં જઈને જે પરમેશ્વરની આરાધના કરે. અરે દેવી બે પગને ઝાડની ડાળ સાથે બાંધીને ઊંધા માથે અનજળ છોડીને લટકે તોય જે પરમાત્માનું રૂવાડું એને દેખાતું નથી. અને જે ભગવાન અનંત કોટી બ્રહ્માંડોમાં અણુ અણુની અંદર વ્યાપીને રહ્યા છે, આ ભગવાનની જે ત્રિગુણી માયા છે એ કોઈને પણ ગાંઠતી નથી, પણ પરમાત્માના હાથની અંદર એ રહેલી છે. તો એવા ભગવાન પોતાનું ધામ છોડીને દેવી આ ત્રેતાયુગમાં પોતાના ભક્તોના હિત માટે આ ભૂમંડળ ઉપર આવ્યા છે. માટે એના ચરિત્રમાં ક્યારેય પણ શંકા નહીં કરવી જોઈએ. અને છતાંય ભવાની કહે છે કંઈ વાંધો નહીં, તમે કહો છો તો હું એને પગે તો લાગું, પણ પહેલાં પરીક્ષા કરીશ. એમને એમ નહીં. ભગવાન ભોળાનાથ કહે છે પણ લેવા જેવી નથી ને છતાંય તમને જેમ સારું લાગે એમ કરો. હું અહીંયા બેઠો છું, તમે જાઓ પગે લાગીને. ઘરે બેઠા ગંગા આવે ને ડૂબકી ન મારો એ ચાલે. એટલે ભગવાન ધ્યાનમાં બેઠા અને સતી ભગવાનની પરીક્ષા કરવા માટે ગયા અને સીતાજીનું આબેહૂબ રૂપ લીધું. કાશાઈ વસ્ત્રોને ધારણ કર્યા અને ભગવાન જે રસ્તે આવે છે તે જ રસ્તે થોડેક દૂર એક ઝાડ નીચે આંખો બંધ કરીને બેઠા. પણ વાટે બેઠા હોય એને આંખી અડધી જ બંધ હોય, અડધી આપણી માનસી પૂજા જેવી હોય. આમામ આમામ જોવે કે બધા ઊભા થાય તો આપણે ઊભા થઈ જાય. એટલે પરમાત્માની રાહ જોતા બેઠા છે કે હમણાં ખબર પડશે ભગવાન છે કે કોણ છે. તમે જુઓ આ ધરતીમાં ભગવાન આવે ને એને કોઈ હક લેવા દેતું નથી. બોલો તો આપણને લેવા ન દે તો એમાં કાંઈ મૂંઝાવા જેવું નહીં. ધીમે ધીમે કરતાં ભગવાનની આમ જરાક નજર ગઈ એટલે ભગવાને વધારે મનુષ્ય નાટક ચાલુ કર્યું. ભગવાન તો એટલા બધા હે સીતે એમ કહી અને જોર જોરથી તમે નહીં મળો તો હું અયોધ્યા જવાનો
નથી ને એટલા બધા જોરથી બોલે ને જોરથી રડે, ભવાની મનમાં મુસ્કાય કે હમણાં ભોળાનાથના ભગવાનની ખબર પડશે. થોડાક નજીક આવી ગયા એટલે ભગવાન રડતા રડતા આમ જટા મુકુટને થોડોક ટટ્ટાર બાંધી દીધો, ધનુષ ભાથો બધું જરાક વ્યવસ્થિત કર્યું અને બિલકુલ નજીક જઈ અને ઘૂંટણીએ પડીને ધરતી ઉપર મસ્તક અડાડીને કહે છે કે માં એકલા કેમ, ભોળાનાથ ક્યાં ગયા? અને આને વગર ઉનાળે પરસેવે રેબઝેબ થઈ ગયા, કાંઈ બોલ્યા ચાલ્યા વગર ત્યાંથી અદ્રશ્ય. ભગવાન મરક મરક હસતા આગળ નીકળી ગયા, લક્ષ્મણજી પાછળ, પણ લક્ષ્મણજી કાંઈ બોલ્યા. જેને ભગવાનમાં ભરોસો હોય અને કોઈ પ્રકારની શંકા ન થાય. ભવાની તો ગયા, ભગવાન ભોળાનાથ પાસે આવ્યા, પણ તમને ખબર છે ને ભૂલ કરીને આવ્યા હોય ત્યારે આપણે આમ કેવા પટુડા થાય. ભગવાનને કહે છે કે મારે જ ઘણું મોડું થઈ ગયું છે, હું દર્શન કરીને હવે આપણે જલ્દી કૈલાસ તરફ જઈએ, હજી રસ્તો ઘણો લાંબો છે. ભગવાન કે લાંબા ટૂંકાનો મૂકો, પગે લાગ્યા કે નહીં, પરીક્ષા શું કરી? ત્યારે ભવાની કહે છે કે હું પતિવ્રતા છું, તમારા ભગવાન એ મારા ભગવાન. તમે મને એવું કહ્યું કે પરીક્ષાની જરૂર નથી, એટલે મેં કીધેલું કે હું પરીક્ષા કરીશ, પણ પછી મેં નથી કરી. ભગવાન કે ભોળો હું છું, તમે નથી, તમે તો દક્ષના દીકરી છો, માટે પરીક્ષા કરી જ હોય. બહુ આગ્રહ કર્યો ત્યારે એવું કહ્યું કે કચ્છું પરીક્ષા લીની ગોસાઈ. જો પતિવ્રતા છે પાછા ખોટું બોલ્યા કે મેં કાંઈ પરીક્ષા લીધી નથી, તમારી જેમ પ્રણામ કરી અને હું પાછી આવી. અને એ વખતે ભગવાન ભોળાનાથે પોતાના નેત્રોને બંધ કર્યા અને જાણી લીધું કે આણે મારી માં જગત જનની જાનકીનું રૂપ લીધું છે, માટે આજથી એ મારી માં સમાન છે. સતી મારી પાસે અસત્ય બોલ્યા છે. ભગવાન રામની માયાને ભગવાન ભોળાનાથે વંદન કર્યા અને નક્કી કર્યું કે હવે મારે એમના પ્રત્યે સ્ત્રી ભાવ નહીં રાખતા માતૃભાવ જ રાખવો જોઈએ. ભગવાનને પ્રતિજ્ઞા લીધી સતીનું આ શરીર જ્યાં સુધી હશે ત્યાં સુધી મારે માટે એ માં સમાન છે. અને આકાશવાણી થઈ કે હે મહેશ્વર, તમારી રામ ભક્તિના ધન્યવાદ છે કે આટલી નાની વાતમાં તમે આવી જબરજસ્ત પ્રતિજ્ઞા કરી. અને આ સાંભળતા સતી ચિંતામગ્ન બન્યા અને ભવને કહે છે કે એ મારે તમે શું પ્રતિજ્ઞા લીધી? પણ ભગવાને કાંઈ ચોખ્ખું કીધું નથી. પણ પરમાત્માનું વર્તન જોતા માં ભવાનીને સમજાઈ ગયું કે મારો ત્યાગ કર્યો. કાયમ કથા કે આ તે થતું હોય, તમે ઘણી જગ્યાએ જોયું હશે કે મહાદેવની જાંઘ ઉપર ભવાની બેઠા હોય. તો કાંઈ પણ શાસ્ત્રોની ચર્ચા વગેરે રોજ ત્યાં તો થતું હોય. નિયમ પ્રમાણે આવીને ડાબી બાજુ આસન ભગવાન આપે ભોળાનાથ, એટલે સતી બિરાજમાન થાય. ગયા આશ્રમની અંદર બીજે દિવસે સવારે પૂજાપાઠ વગેરેમાંથી પરવારી અને ભોળાનાથની પાસે ગયા. એટલે ભગવાને આમ સામે આસન નાખી દીધું. એટલે ભવાની કહે છે કેમ મહારાજ? તો કે હવે તમારે સામે બેસવાનું જ. કેમ? તો કે મારી માં જાનકીનું તમે રૂપ લીધું છે, માટે હવે હું તમને બાજુમાં તો બેસવા નહીં દઉં. સતીની આંખમાંથી આંસુડાની ધાર થઈ કે મેં કેટલી મોટી ભૂલ કરીને હવે ભગવાન ભોળાનાથની પ્રતિજ્ઞા એટલે લોઢામાં લીટો, એમાં કોઈ ફેરફાર થાય નહીં. સતી બહુ દુઃખી થયા અને ભગવાને વિચાર્યું કે રોજ સાથે રહેવું અને કહેવું શું, એટલે ભગવાન ભોળાનાથે આંખો બંધ કરીને સમાધિમાં ઉતરી ગયા. રામાયણે લખે છે ને ભાગવતય લખે છે ને બધાય જાગતા જાગતા જ લખે, કાંઈ કોઈ ઊંઘતા તો ન લખે. ભગવાન ભોળાનાથ એક આસને 87,000 વર્ષ સુધી સમાધિમાં બેઠા. તમે વિચારો કે આટલી ભૂલ ભવાનીની થાય તો એને કેટલો મોટો દંડ મળ્યો. અને એકલા ભવાની આ કાંઈ ભગવાન ભોળાનાથ કાંઈ જાગે નહીં. ભવાની કાયમ ભગવાન રામને પ્રાર્થના કરે, તમને ઓળખવામાં હું થાપ ખાઈ ગઈ, માટે હે પરમેશ્વર, મને એમ થાય છે કે હવે તો મૃત્યુ આવે તોય સારું, આવી જિંદગી જીવવામાં મને બિલકુલ રસ નથી. આવી રીતે કાયમ ભગવાનને પ્રાર્થના કરે છે. સમય પછી સમય જવા લાગ્યો.